27નો અથવાળો ક્વેશ્ચન આપણે જોઈએ હવે કે નીચે આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે શોધો। તો આ ખાસ ધ્યાન રાખવાનું છે, તમે ઉકેલ તો શોધી દેશો પણ આદેશની રીતે નહીં શોધો તો તમને 0 માર્ક્સ મળશે। એટલે ખાસ તમારે જે રીતે કીધું હોય એ જ રીતે એક્ઝામ્પલ ગણવાનું રહેશે। તો અહીંયા આપણને આદેશની રીતે કીધું છે, તો અહીંયા આપણે આ સમીકરણ લખીને રાખ્યા છે, બરાબર। અહીંયા જે લખેલું છે તમને કે 3x - 5y - 4 = 0 અને 9x = 2y + 7 એ લખ્યું છે। તો આને આપણે અહીંયા આપી દઈએ નામ સમીકરણ નંબર 1। અહીંયા 9x = 2y + 7 છે, બરાબર। તો આપણે શું કરીશું, તો આ બંને વચ્ચે કયો સંબંધ કહેવાય મિત્રો? ગુણાકારનો સંબંધ કહેવાય। આ બાજુ આવશે શું થઈ જશે? ભાગાકાર થઈ જશે। માટે x = 2y + 7 / 9। આ જે ગુણાકારનો સંબંધ હતો આ બાજુ હવે શું થઈ ગયો? ભાગાકાર થઈ ગયો। હવે મિત્રો આદેશની રીતમાં કેવું હોય કે જે આપણને કિંમત મળી હોય x કે y ની એને બીજા સમીકરણની અંદર મૂકવાની હોય, બરાબર। તમે બીજા સમીકરણની અંદરથી કિંમત મેળવી છે અને પહેલા સમીકરણની અંદર મૂકવાની, પહેલા સમીકરણમાંથી કિંમત મેળવી હોય તો બીજા સમીકરણની અંદર કિંમત મૂકવાની। તો હવે આપણે અહીં લખીએ કે x = 2y + 7 / 9 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા। તો અહીંયા 3 ની જગ્યાએ 3, હવે જ્યાં x છે એની જગ્યાએ આખું આ પદ મૂકીશું આપણે। તો 2y + 7 / 9 - 5y - 4 = 0। હવે અહીંયા તમે જોશો તો છેદ ઉડી જશે, 3 3 9, બરાબર છે। તો 3 × 9 થઈ ગયા। તો અહીંયા ઉપર શું વધ્યું? 2y + 7 / 3 - 5y। હવે અહીંયા -4 છે ને આ બાજુ મોકલી દઈએ તો +4 થઈ જાય, બરાબર। હવે અહીંયા કંઈ નથી નીચે, તો આપણે 1 મૂકી દઈએ, બરાબર। હવે નીચેનું આપણે આનું સાદુરૂપ આપવું હોય તો નીચેનું શું કરવાનું? પહેલાં ગુણાકાર લેવાનો। તો 3 × 3, ચાલો અહીંયા 1 ને 2y + 7 વડે ગુણાકાર કરીએ તો 2y + 7 એમના એમ જ રહેશે, કારણ કે 1 ને કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરીએ તો એ સંખ્યા પોતે જ જવાબ આવે। હવે 3 × 5 = 15y થઈ જશે, બરાબર 4। હવે અહીંયા આપણે જોઈશું તો ઉપર 15y માંથી 2y જશે તો કેટલા આવશે? એ પહેલાં અહીંયા 7 ના 7 લખી દઈએ। હવે 15y માંથી 2y જશે તો કેટલા થશે? 13y થશે। અને મોટી સંખ્યા કેવી છે? માઇનસ, એટલા માટે માઇનસ આવશે। હવે નીચેના 3 છે એ આ બાજુ મોકલી દઈએ તો એ શું થઈ જશે? 4 × 3। આનું ઉપરનું સાદુરૂપ આપી દીધું, આ જે ભાગાકારમાં હતા 3 એને આ બાજુ મોકલી દીધા તો શું થઈ ગયા? ગુણાકાર થઈ ગયા। માટે ચલો હવે શું કરીશું આપણે? તો અહીંયા 7 ના 7 - 13y - 4 × 3 = 12। હવે અહીંયા જુઓ આ 7 પ્લસ છે અને આ બાજુ મોકલી દઈએ તો માઇનસ થઈ જાય, તો -13y = 12 - 7। માટે ચલો હવે અહીંયા -13y = 12 માંથી 7 જાય તો 5। માટે હવે આ બંને વચ્ચે કેવો સંબંધ કહેવાય? ગુણાકારનો કહેવાય। આ બાજુ આવે તો શું થઈ જાય? ભાગાકાર। તો y = 5 / -13, એટલે કે આમ અહીંયા 13 માઇનસ નીચે ના લખાય, અહીંયા આગળ લખી દો તો પણ ચાલે। તો આ તમારો જવાબ થઈ ગયો। એ નીચે લખવું હોય તો પણ લખાય, પણ જ્યારે જવાબ લખતા હોય ત્યારે માઇનસ નીચે લખો કે ઉપર લખો, આખું પદ જ એ માઇનસ જ ગણાય, બરાબર છે। એટલે અહીંયા આગળ માઇનસ કરો ત્યાં સુધી સારું રહે। તો આપણને વાયની કિંમત મળી ગઈ છે। હવે આ વાયની કિંમત છે એ આની અંદર મૂકી દઈએ આપણે તો આપણે શું મળી જશે? x મળી જશે। એ લખીએ y = -5 / 13 ની કિંમત x = 2y + 7 / 9 માં મૂકતા। તો ચાલો અહીંયા x ની જગ્યાએ x જ મૂકીશું, 2 ની જગ્યાએ 2। હવે આ y ની જગ્યાએ આપણે શું મૂકીશું? -5 / 13 + 7 / 9, બરાબર। માટે x બરાબર, હવે અંદર ગુણાકાર કરી દઈએ શું થઈ જશે? 5 × 10 એટલે -10 થઈ જશે / 13 વત્તા અહીંયા 7, અહીંયા કંઈ ના હોય તો શું આવશે? 1 અને નીચે ભાગ્યા પાછા 9। માટે x બરાબર, અહીંયા જોઈએ તો 13 × 13 બરાબર છે, ક્રોસની અંદર ગુણાકાર કરીએ તો અહીંયા શું થઈ જશે? 10 × 10 અને 13 + 7 = 51, નીચે 9 ના 9। તો માટે x બરાબર, હવે 91 માંથી 10 જશે તો કેટલા વધશે? 81 વધશે।
મોટી સંખ્યા પ્લસ છે એટલે પ્લસ આવવાની, ભાગ્યા 13, નીચે છેદમાં પાછા કેટલા છે 9. ચલો અહીંયા સાઈડમાં થોડી જગ્યા છે ત્યાં આપણે સાદું આપવાની કોશિશ કરીએ. હવે મિત્રો અહીંયા અમે જોશું તો x બરાબર 81 ભાગ્યા, હવે જુઓ આ અંશની અંદર જે છેદ હોય ને એ છેદની અંદર જ આવી જાય, એટલે આ 13 જે ઉપર છે ક્યાં આવી જશે, નીચે આવી જશે. તો 13 ગુણ્યા 9 તો 9 81 માટે x બરાબર તમારો જવાબ આવશે 9 ભાગ્યા 13. તો આ રીતે મિત્રો તમે સંપૂર્ણ એક્ઝામ્પલ ગણ્યો હશે તો પૂરેપૂરા તમને 3 ગુણ મળી જશે. તો